છીએ અહીંયા બેઠેલો એક આમ આદમી પાર્ટીનો નેતા ગુજરાતના ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, રત્ન કલાકારો માટે, પશુપાલકો માટે, તમારી માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે, મોતનું કફન બાંધીને નીકળેલો નેતા છે. એટલે કોઈનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. વાત જ્યારે ભારતીય જનતા પાર્ટીની કરીએ ત્યારે 18 વર્ણના લોકો ભારતીય જનતા પાર્ટીના ત્રાસથી ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ત્યારે આપણે સૌએ જે આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં આ લોકોને જડબા તોડ જવાબ દેવાનો છે. અહીંયા અનેક ઉમેદવારો બેઠા હશે. હું એમને કહેવા માટે આવ્યો છું કે આપણે જીતવાનું છે, લડવાનું છે, કોઈનાથી ડરવાનું કે ગભરાવાનું નથી. 2022માં આમ આદમી પાર્ટીને 41 લાખ કરતા પણ વધારે મતો આપીને ગુજરાતની જનતાએ સાબિત કરી દીધું છે. વિસાવદરની ચૂંટણીમાં સાબિત થઈ ગયું છે કે જો ભારતીય જનતા પાર્ટીને કોઈ હરાવી શકે તો એ આમ આદમી પાર્ટી હરાવી શકે, બીજું કોઈ હરાવી ન શકે. આપણે માત્ર ને માત્ર 41 લાખ જેટલા મતદારો સુધી પહોંચીને એમના ઘરના 4 મત અપાવડાવવાના છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 1,20 લાખ મત લઈને અત્યારે સરકાર ઉપર બેઠી છે. જો આ 41 લાખ લોકો પોતાના ઘરના 4 મત ખાલી અપાવશે તો કોઈના બાપની તાકાત નથી કે આમ આદમી પાર્ટીને સરકારમાં આવતા રોકી શકે. હું એટલું જ ખાતરી આપું છું, વિશ્વાસ આપું છું ને વચન આપું છું કે તનતોડ મહેનત કરવાની છે. 24 કલાક આમ આદમી પાર્ટીને આપવાની છે અને જીત આપણી નક્કી છે. ત્યારે આજે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ ગુજરાતની ધરતી ઉપર ફરીવાર આવે છે ત્યારે આપણે સૌ ખુશ નસીબ છીએ. વિશેષ વાતો નથી કરવી, મારા સમયનું દાન આપું છું, ઘણા બધા વક્તાઓને સાંભળવાના છે. ત્યારે આપ સૌનો મને શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આ તકે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. ધન્ય છે બ્રિજરાજભાઈ સોલંકીને કે ખરેખર આમ આદમી પાર્ટી આમ તો યુવાનોની પાર્ટી છે એવું કહેવાય છે, પણ આ જે યુવાન નો અવાજ જે છે આજે આખું ગુજરાત સાંભળશે. એવી જ રીતે હું આજે ભ્રષ્ટાચાર, શિક્ષણ, બેરોજગારી અને ખેડૂતો માટે સતત લડતા એવા ભાઈ શ્રી યુવરાજભાઈને હું આમંત્રણ આપું છું કે પોતાના 2 શબ્દો આજે અહીંયા આવીને કહેશે. માનનીય યુવરાજભાઈ. हेलो, बोलो भारत माता की, भारत माता की जय जवान. આ સંત સુરા અને સાવજની જે ભૂમિ છે એમાં તમારો મોરો, હાકલો કે પડકારો નહીં ચાલે. ખોખારો ખાઈને બોલો જય જવાન. હા, એમ સંત સુરા અને સાવજની ભૂમિ ઉપર તમે જે વિજય ઘોષ કરવા જઈ રહ્યા છો એ વિજય ઘોષ એ આપણી આવનારી પેઢી માટે, આપણા અસ્તિત્વ માટે અને આવનારી જે લડાઈઓ છે એ લડાઈને વધારે મજબૂત અને મક્કમ બનાવવા માટે જ્યારે આપણે બધા જ ભેગા થયા છીએ ત્યારે આ વ્યવસ્થા પરિવર્તનની જે લડાઈ છે, વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં આપણે બધાએ આપણું હવે યોગદાન આપવાનું છે. કેમ કે આપણા બારણે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ ટકોરા મારી રહી છે અને આપણી સાથે અત્યાર સુધી જે અન્યાય, જે અત્યાચાર કરવામાં આવ્યો એનો જડબા તોડ જવાબ જો કોઈ આપવો હોય અને કોઈને જો મોરો દઈ દેવો હોય તો હવે સમય આવી ગયો છે એ રણકાર કરવાનો, એ ગર્જનાદ કરવાનો. તમામ અહીંયા ઉપસ્થિત લોકોને એ ખ્યાલ છે કે છેલ્લા 10 વર્ષની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 34 પેપર લીક કર્યા છે અને પોતાના મળતિયા, પોતાના લાગવકિયા, પોતાના ઓળખાણવાદ, પોતાના પરિવારવાદના લોકોને સેટ કરવા માટે આ ગુજરાતની અંદર છેલ્લા 34 પેપર લીક થયા છે. ત્યારે એનો બદલો એ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લેવો જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ
કે આ ગુજરાતની અંદર એ ભારતીય જનતા પાર્ટીના એ સહકારના પ્રતિનિધિ હોય કે સરકારના પ્રતિનિધિ એ આપણા બાળકોને ક્યાંક ને ક્યાંક દૂધના નામે જે ઝેર પાઈ રહ્યા છે, જે સફેદ દૂધનો જે કાળો કારોબાર ચલાવી રહ્યા છે, એને હવે આપણે ઉઘાડા પાડવાનું શરૂ કરી દીધું છે. અને જે આપણા બાળકોના ભવિષ્ય સાથે, આપણા વૃદ્ધોના આરોગ્ય સાથે જે લોકો ચેડા કરે છે, એ લોકોને જો જવાબ આપવો હોય, એને એની સત્તામાંથી જો ઉતારવા હોય, તો આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એની અંદર જો પરિણામ આપીશું તો ચોક્કસપણે યાદ રાખજો કે એ પછી અમરેલીની ઉત્તમ હોય, અવધ હોય, અમર હોય, સર્વોત્તમ હોય કે કોઈ પણ ડેરી હોય, સાવજ હોય કે હાલાર હોય, કે જે ડેરીની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે, જે ડેરીની અંદર સફેદ દૂધના નામે જે કાળો કારોબાર ચાલે છે, એને હવે ઉઘાડો પાડવાનો સમય આવી ગયો છે. આ સત્તાધીશો સહકારના અને સરકારના બંનેના જે ક્યાંક ને ક્યાંક આપણા બાળકોને ઝેર પાઈ રહ્યા છે. તમે જોયું હશે, આથી થોડા દિવસ પહેલા હનુમાન ખીચડિયા હોય કે આપણા બાજુમાં જ અમરેલીની બાજુમાં આવેલા જુનાગઢ હોય, ત્યાં કાળવા ચોક પાસે જે દૂધનું ટેન્કર રોકવામાં આવ્યું હતું, તો એ દૂધના જે રિપોર્ટો આવ્યા, એ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક જે ગાયની ચરબી એટલે કે બીફ ટેલો, મટન ટેલો, ત્યારબાદ કેમિકલ યુક્ત દૂધ જે અત્યારે પીવડાવવામાં આવી રહ્યું છે, એનો કાળો કારોબાર એ ઉજાગર કરવામાં આવ્યો છે. આવનાર દિવસોની અંદર એ કોઈ ડેરીને છોડવામાં નહીં આવે કે જે આપણા બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે. છેલ્લા 10 વર્ષની અંદર અમે વિદ્યાર્થીઓનું આંદોલન કર્યું તો વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નોની અંદર ગાંધીનગરની અંદર ધરણા પ્રદર્શન કર્યા. તમે પણ એ વાતના તાજના સાક્ષી છો કે 2014 જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર ફૂટ્યું, 2015 ટેટનું પેપર ફૂટ્યું, 2016 ટાટનું પેપર ફૂટ્યું, 2017 ગ્રામ પંચાયત તલાટીના પેપર ફૂટ્યા, 2018 એલઆઈડીનું પેપર ફૂટ્યું, 2019 બિન સચિવાલય ક્લાર્કનું પેપર ફૂટ્યું, 2020 આપણે જે વિસ્તારમાં છીએ પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલના જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્કના પેપર ફૂટ્યા, 2021 હેડ ક્લાર્કના પેપર ફૂટ્યા, 2022 આપણે જે કચેરીઓને જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાય, જુનિયર ક્લાર્કના પેપર ફૂટ્યા. આપણે એ જાણીએ છીએ કે શિક્ષક ભરતીઓ જે થાય એ શિક્ષક ભરતીઓમાં ટેટ અને ટાટના પેપર ફૂટ્યા. આપણા જ વિસ્તારની જે કોલેજો આવેલી છે એ બાજુની નર્સિંગ કોલેજ હોય તો નર્સિંગ કોલેજોના પેપર ફૂટ્યા. હવે શેની રાહ જોવો છો? બાળકોના બાલ મંદિરના પેપર ફૂટે એની શેની? જે તમારા બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે, તમારી આવનાર પેઢી સાથે જે ચેડા કરે છે, તે તમારા આરોગ્યની સાથે ચેડા કરે છે, એને હવે જડબા તોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. કારણ કે આ ગુજરાતની વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં હવે એક જ વિકલ્પ છે અને વિકલ્પ છે આમ આદમી પાર્ટી. અને એ આમ આદમી પાર્ટી આવનાર દિવસોની અંદર એ પરિવર્તનની જે લડાઈ લડી રહી છે તેમાં હવે બધી જ જગ્યાએ પરિવર્તનની જરૂર છે. કારણ કે આપણે કચેરીની અંદર જાય તો ક્લાર્ક નથી, ગામમાં જાય તો તલાટી નથી, શાળામાં જાય તો શિક્ષક નથી, અને દવાખાનાની અંદર જાય તો ડાક્ટર નથી. આ પરિવર્તનની લડાઈમાં એક જ પાર્ટી જે છે, જે ભારતીય જનતા પાર્ટીને મોરો દઈ શકે, એ છે આમ આદમી પાર્ટી. આપણા લાઠીના કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એવું કીધું હતું કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની. એટલે એ આપ આમ આદમી પાર્ટી. એટલે વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું. અને આપણી વચ્ચે ગોપાલરાયજી થોડી જ વારમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, આપણા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. આ મારી વાતને અહીંયા વિરમું છું. બોલો જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર યુવરાજભાઈ. આપણી વચ્ચે
ગુજરાત સ્ટેટના પ્રભારી અને એક્સ મિનિસ્ટર દિલ્હીના ગોપાલરાયજી પધાર્યા છે, તો આપણે જોરદાર તાલીઓથી તેમનું સ્વાગત કરશું અને અમે આવકારીએ છીએ ગોપાલરાયજીને કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હવે પછી રાજુભાઈ સોલંકીને કહીશ, જે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી છે અમારા આમ આદમી પાર્ટીના અને માધાતાના પ્રમુખ છે, રાજુભાઈ સોલંકીને કહીશ આપણને બે શબ્દો કહે. રાજુભાઈ સોલંકી. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજના અમરેલી ખાતે વિજય વિશ્વાસ સભાની અંદર મંચ પર બિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી સુદાનભાઈ ગઢવી, એવા જ સંગઠન મહામંત્રી ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા, બ્રિજરાજભાઈ, યુવરાજસિંહ અને મંચ પર બિરાજમાન તમામ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, મિત્રો, આજની આ સભામાં દૂર દૂરથી આપ પધાર્યા છો. આવા ધોમ ધકતા તાપની અંદર વિવિધ તાલુકા અને જિલ્લામાંથી દૂર દૂરથી પધાર્યા છો. આપ સૌનું પણ આ તકે ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આવનારા દિવસોમાં સામાન્ય સ્વરાજની ચૂંટણી આવી રહી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. સૌ પ્રથમ તો આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધાઓ અને સંઘર્ષના સાથીઓ, જે ઉમેદવારોનું નામ પહેલી યાદીમાં ડિક્લેર થયા છે, એ તમામને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એ સિવાય આવનારા દિવસોમાં પણ બાકીની યાદીઓ જાહેર થવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ડરનો માહોલ ઊભો થઈ ગયો છે. તમે જોયું કે ગઈકાલે સુરતની અંદર 1000 જેટલા કોળી સમાજના યુવાનો, અન્ય સમાજના યુવાનો આમ આદમી પાર્ટીની અંદર જોડાવાના હતા. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને ભાજપના ઈશારે પોલીસની તાનાશાહીથી, પોલીસની દાદાગીરીથી આપણા આમ આદમી પાર્ટીના નેતાઓને સભા સ્થળ સુધી પહોંચવા ન દેવામાં આવ્યા અને રસ્તામાંથી જ ડિટેન કરી અને દાદાગીરી કરી અને ડિટેન કરીને લોકઅપમાં પૂરવામાં આવ્યા, નજરકેદ કરવામાં આવ્યા. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીને હવે ખબર પડી ગઈ છે કે જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આગળ વધી રહી છે, આમ આદમી પાર્ટીની અંદર રોજે રોજ હજારો લોકો, યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ડરનો માહોલ છે. ત્યારે જ પોલીસનો ઉપયોગ કરી અને આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે આજે મારે પોલીસને કહેવું છે કે હવે તમે સુધરી જાઓ તો સારી વાત છે. આ 2027 સુધી જ તમારા આંકાઓ તમારી ઉપર છે અને 2027 પછી ગુજરાતની જનતાએ માન બનાવી લીધું છે કે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. ત્યારે મિત્રો, એક એક ખેડૂતોનો, એક એક રત્ન કલાકારોનો, એક એક આમ જતનાનો જે અન્યાય અને અત્યાચાર કર્યો છે, એનો હિસાબ આમ આદમી પાર્ટી ચૂકવવાની છે. મારે વધારે વાત નથી કરવી, અહીં ઘણા બધા વક્તાઓ આપને માર્ગદર્શન આપવાના છે. ત્યારે બોલો ભારત માતા કી. આપણી વચ્ચે દિલ્હીના પૂર્વ મંત્રી અને હાલના ગુજરાતના પ્રભારી એવા માનની ગોપાલરાયજી ઉપસ્થિત છે. એને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો મિત્રો. સાથે સાથે સુધીરભાઈ વાઘાણીનું પણ સ્વાગત છે. આવો, સ્થાન ગ્રહણ કરો. હા, કહેવાય છે ને કે મકાન બનાવવું હોય તો પાયો મજબૂત હોવો જોઈએ, ત્યારે એની ઇમારતની કદર થાય છે. એવી જ રીતના આમ આદમી પાયાના પથ્થર મનોજભાઈ સોરઠિયા, કે જેણે પોતાનું લોહી સિંચીને આ પાર્ટીને ઊભી કરી છે,
અને અત્યારે જે પાર્ટીના આ મુકામે છે એમાં સૌથી મોટો સિંહ ફાળો છે એવા મનોજભાઈ સોરઠિયાને હું આમંત્રણ કરીશ કે બે શબ્દો કે એક ફેર જોરદાર તાલીઓથી આપણે મનોજભાઈ સોરઠિયાનું સ્વાગત કરીએ. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન. આજે અમરેલી ખાતે સૌરાષ્ટ્રના દૂર દૂરના ગામોથી પધારેલ, આટલી મોટી સંખ્યામાં પધારેલ માતા બહેનો, ખેડૂતો, યુવાનો, વડીલો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો, સાથીઓ, આજે આમ તો આપણા માટે બહુ મહત્વનો દિવસ છે અને આપ સૌ એટલા ઉત્સાહથી આજે અહીંયા પહોંચ્યા છો. અમને એક ગર્વ છે કે આમ આદમી પાર્ટીની પાસે તમને એટલી બધી આશા છે અને તમે આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છો. સાથીઓ, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી જે સરકાર છે એ સરકારને આપણે જોઈ છે, જાણી છે અને એમને વારંવાર જીતાડી છે. એમ છતાંય આજે આ સરકારે આપણા બાળકોના ભવિષ્ય માટે કે આપણા માટે કશું કર્યું નથી. અહીંયા મંચથી ઘણી બધી વાત થઈ, ઘણા બધા પ્રશ્નોની રજૂઆત થઈ. આપણા ખેતી હોય, ગામડું હોય, આપણો ખેડૂત હોય, આપણું પશુપાલન હોય, નાના મોટા વેપાર હોય, છેલ્લા 30 વર્ષની અંદર ભાજપે આપણને લૂંટવા સિવાયનું કોઈ કામ નથી કર્યું. ત્યારે આપણા માટે આ પાર્ટી આપણું ભવિષ્યનું નિર્માણ કરવા માટે છે. ગુજરાતની અંદર એક જ કોઈ ઈમાનદાર પાર્ટી હોય કે જેમની ઈમાનદારી ઉપર લોકોએ સમ ખાવા પડે એવી આમ આદમી પાર્ટી છે. એક તરફ ભ્રષ્ટાચાર અને બીજી તરફ ઈમાનદાર યુવાનોની જે ટીમ છે એ આજે આપણી વચ્ચે આવીને ઊભી છે. તમારે નક્કી કરવાનું છે કે ગુજરાતનું ભવિષ્ય હવે કોના હાથમાં આપવું છે. અત્યાર સુધી ભાજપે કીધું કે કોઈ વિકલ્પ નથી, પણ હવે ગુજરાતની જનતા કહે છે કે હા વિકલ્પ છે. આમ આદમી પાર્ટી વિકલ્પ છે, અરવિંદ કેજરીવાલ વિકલ્પ છે, ઈશુદાનભાઈ ગઢવી વિકલ્પ છે, ગોપાલ ઇટાલિયા વિકલ્પ છે, પ્રવીણ રામ વિકલ્પ છે, બ્રિજરાજ સોલંકી વિકલ્પ છે, યુવરાજસિંહ જાડેજા વિકલ્પ છે. ગુજરાતની અંદર નવું નેતૃત્વ ગુજરાતની જનતાએ ઊભું કરી દીધું છે. આજે આદિવાસી વિસ્તારની અંદર માત્ર આપણો એક ભાઈ ચૈતર વસાવા કાફી છે જે સરકારને હંફાવવાનું કામ કરે છે. સાથીઓ, આપણા બધા માટે ગુજરાતની અંદર આ પાર્ટી એ આવનાર દિવસની અંદર ભવિષ્યનું નિર્માણ કરવાની પાર્ટી છે. હું આપ સૌને વિનંતી કરું છું, તમારા આશીર્વાદ માંગુ છું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવાનું કામ કરવાનું છે. એક તરફ સત્તા છે, એક તરફ પૈસા છે, એક તરફ લૂંટ છે, અત્યાચાર છે અને બીજી તરફ આમ આદમી પાર્ટી છે. સાથીઓ, આપણે નક્કી કરવું છે કે ગુજરાત હવે કઈ દિશામાં જશે. આપણે હમણાં જોયું એક અમરેલીની એક દીકરી ઉપર ખોટા કેસો કરી અને એની આબરૂ લેવાનું કામ આ ભાજપે કર્યું. આ સત્તાના નશાની અંદર આ ભાજપ ભાન ભૂલી છે, બહેનો દીકરીઓને પણ છોડતી નથી. આજે ગુજરાતમાં હમણાં આપણે જોયું કે અમરેલીની અંદર ભાજપના જે એક નેતા ઉપર હુમલો થયો. ભાજપના નેતાઓ હવે અહીંયા સુરક્ષિત નથી, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે એમની સામે લડે છે અને સામાન્ય માણસની લડાઈ લડે છે. સાથીઓ, આપ સૌ એટલી મોટી સંખ્યામાં આવ્યા છો. હું તમામ કાર્યકર્તાઓને, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા તમામ આમ આદમી પાર્ટીના સમર્થકોને, આમ આદમી પાર્ટીના પદાધિકારીઓને હું વંદન કરું છું, સલામ કરું છું કે આપ સૌની મહેનતથી ગુજરાત આજે પરિવર્તનના ઉંબરે ઊભું છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણા વિસ્તારની અંદર આપણે હાવણો ચલાવવાનું કામ કરવાનું છે. એક એક મત આમ આદમી પાર્ટીને આપવાનું કામ કરવાનું છે. આમ આદમી પાર્ટી પાસે બીજી કોઈ તાકાત નથી. પ્રચાર કરવાનું કામ આપ સૌને અમે સોંપવા આવ્યા છીએ, તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છે. વિસાવદરથી જે પરિવર્તનની શરૂઆત થઈ એ પરિવર્તનની શરૂઆત ગામે ગામ આપણે લઈ જવાનું છે અને આપણા વિસ્તારની અંદર આપણે સાવણાને જીતાડવાનું કામ કરવાનું છે. સાથીઓ, ફરીથી એક વખત આટલા તડકાની અંદર આપ સૌ આવ્યા છો. બપોરે આપણે સૂતા હોઈએ, આરામ કરતા હોય, પણ મને ખ્યાલ છે કે કેટલાક સાથીઓ 11 વાગ્યાથી નીકળીને અહીંયા પહોંચ્યા છે. આપ સૌને અહીંયા આવકારું છું, સૌને વંદન કરું છું. આપણા બધાની મહેનત રંગ લાવશે. ગુજરાતની અંદર આ અત્યાચારી ભાજપને ભગાડવાનું કામ કરવાનું છે. ફરીથી એક વખત આપ સૌનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ. આમ તો આમ આદમી પાર્ટી જે છે
એ બદલાવ માટે આવેલી પાર્ટી છે. અમે પહેલેથી જ જ્યારે જોડાયા આમ આદમી પાર્ટીની અંદર ત્યારથી એ વાતથી જોડાયા છીએ કે અમે રાજકારણ કરવા નથી આવ્યા, રાજકારણ બદલાવવા માટે આવ્યા છીએ. અને જે આપણે આજકાલ ગુજરાતની અંદર જોઈએ છે કે રાજકારણ જે છે એ બદલાતું જાય છે. કારણ કે જ્યારથી ગોપાલભાઈ વિધાનસભામાં ગયા છે ત્યારથી ખબર પડી કે ખરેખર ગુજરાત જે છે એ આપણું છે, આપણું પોતાનું ગુજરાત છે એવું લાગે છે. તો આજે આમ આદમી પાર્ટીનો આજે વિશેષ પ્રોગ્રામ જે છે એની અંદર હું ઈશુદાનભાઈ ગઢવી જે અમારા પ્રદેશ પ્રમુખ છે એમને હું અહીંયા વિનંતી કરું છું કે પોતાના 2 શબ્દો કહેશે. ઈશુદાનભાઈ ગઢવી. મિત્રો જોરદાર 2 હાથ બાંધી મુઠ્ઠી બાંધીને એકવાર પડકાર ફેંકવાનો છે. બોલો ભારત માતા કી જય જવાન. તડકો નથી લાગ્યો ને? મારી માતા બેન માવડીઓ અહીંયા બેઠી છે. હવે મને લાગે છે કોઈ વાંઢો દીકરો નહીં રહી હવે. મિત્રો આજે આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સંમેલનમાં આજે આપણે સૌ ભેગા થયા છીએ. મંચસ્થ મહાનુભાવો ગોપાલરાયજી, મનોજભાઈ, રાજુભાઈ, બ્રિજરાજભાઈ, યુવરાજભાઈ અને માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માનજી આપણી સાથે પધારી રહ્યા છે. મિત્રો આજે હવે આપણી અસ્તિત્વની છેલ્લી લડાઈ છે. આવનારી ચૂંટણીઓ નથી. જેમ અંગ્રેજોને બગાડવા માટે ભારત એક થયું હતું, જ્ઞાતિ, જાતિ, ધર્મ, વાડા બધું ભૂલીને એક થયું હતું, એમ આપણે હવે એક થવું પડશે. નહીં તો આ ભાજપ વાળા મિત્રો આજે તમે જુઓ, હું અત્યારે અમરેલીમાં જ્યારે આવ્યો ત્યારે ઘણા ખેડૂતો મને મળવા આવ્યા. મને કહે સુદાનભાઈ હજુ પણ ટેકાના ભાવે જે મગફળી ખરીદી એના રૂપિયા મળ્યા નથી. આ વાત સાચી છે ભાઈ? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે સાચી છે. તમે કલ્પના કરો, પેલા તો આ ટેકુડિયું ફેકુડિયું બંધ કરવી છે આપણી સરકાર આવે ને એટલે. શેની ટેકુડિયું ફેકુડિયું ભાઈ? ખેડૂતને 300 મણ મગફળી થાય તો 300 ખરીદવી જોઈએ કે ના ખરીદવી જોઈએ? ખરીદવી જોઈએ કે ના ખરીદવી જોઈએ? તમે વિચાર કરો. ભાજપ વાળાને હમણાં મને મળ્યા, મને કહે સુદાનભાઈ અમે ખેડૂતોને હવે મગફળી છે ને એ હાવ ઘટાડી નાખવાના છીએ. મેં કીધું કેમ? મને કે 200 મણ મગફળી ગયા વર્ષે ખરીદી કરી હતી એક ખેડૂત પાસેથી. પછી 2024ની ચૂંટણી આવી, ભરીને ખેડૂતો, માતા બેન દીકરીઓ, ખેડૂતની દીકરીઓ, ખેડૂતની પત્નીઓ, ખેડૂતની પુત્રવધુઓ બધાએ આપણે જોરથી મત આપ્યા. એટલે આ વખતે અમે 125 મણ કરી નાખ્યું. સમજણ પડે છે કે નથી પડતી ભાઈ? પડે છે કે નથી પડતી? નહીં તો હું મહામંથન જોતા હતા કે નહીં? મહામંથનમાં ચીસો પાડતો અહીંયા આવ્યો ને, હજી 5 વર્ષથી ચીસો પાડું છું. હવે જો બદલાવ નહીં આવે ને તો મારું ગળું બેહી જાય. તો મિત્રો કહેવા એ માંગતો હતો કે ખેડૂતોને આ લોકો એવું માને છે કે આગામી જો તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે એમાં જો ખેડૂતનો દીકરો, ખેડૂતની દીકરી, ખેડૂતની માતા બેન જો ભાજપનો બટન દબાવ્યું તો આ લોકો આગામી જે ચોમાસામાં મગફળી આવવાની છે એ માત્ર 40 મણ ખરીદી કરશે. કેટલી? હવે આ થવા દેવું છે? મને હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે આ થવા દેવું છે? તો મિત્રો તમારી મારી જવાબદારી વધી ગઈ છે. આજે મુખ્યમંત્રી એના દીકરાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, કલેક્ટર એના દીકરાને કલેક્ટર બનાવવા માંગે છે, ડોક્ટર એના દીકરાને ડોક્ટર બનાવવા માંગે છે, એન્જિનિયર એના દીકરાને એન્જિનિયર બનાવવા માંગે છે. મિત્રો હિન્દુસ્તાનનો એક ખેડૂત છે એ પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો. એ એમ કે છે કે બિચારા છોકરાને કહે છે કે પોલીસની ભરતી આવે છે થઈ જા, ક્લાર્કની ભરતી આવે છે થઈ જા. મિત્રો 50 વીઘાના માલિક આજે હાવ આપણે જિંદગીમાં કઠિન પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. ત્યારે આ બદલાવ એટલા માટે લાવવાનું થાય છે કે આપણે આપણા અસ્તિત્વની લડાઈ છે.
કેમ એક ખેડૂત એના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો? શું કામ? મિત્રો, આની પાછળ મેં અભ્યાસ કરેલો છે. આજે અમેરિકાનો એક ખેડૂત છે, બરોબર સાંભળજો એટલે તમે કહી શકો બધાને. અમેરિકાનો એક ખેડૂત છે, એ અમેરિકાના ખેડૂતને એની સરકાર વર્ષે 54 લાખ રૂપિયા સબસિડી આપે છે. કેટલી આપે છે? કેટલી? અને આપણી સરકાર આપણે બાબાજીનું ઠુલું આપે છે. મિત્રો, આ વિશ્વગુરુ નથી, આ ગુરુ ઘંટાલો છે. ગુરુ ઘંટાલો. આજે તમે વિચાર કરો, આપણી નીતિ એટલી ખરાબ છે કે મારો અમરેલીનો ખેડૂત, મારો ભાવનગરનો ખેડૂત બરોબર ડુંગળીના 200 રૂપિયા મણ ભાવ હાલતું હોય, 300 રૂપિયા મણ ભાવ હાલતું હોય, એમના પરિવાર આખી ડુંગળી ઉત્પાદન કરીને ઘરમાં લાવે એટલે મોદી સરકાર છે નિકાસ બંધ કરી દે, એટલે 5 રૂપિયામાં ડુંગળી જાય મણ. જાય કે ન જાય? અને છતાંય મારી માતા બેન દીકરી કે ખેડૂત ફરીથી ભાજપનું બટન દબાવે તો એમાં ભાજપનો વાંક કે આપણો વાંક? આપણો છે મિત્રો. એટલા માટે આજે તમને જગાડવા માટે આવ્યા છે. મારો ખેડૂત જાગશે તો સ્થિતિ થશે. મિત્રો, આજે હું જોઈ રહ્યો છું, ખૂબ અત્યારે તડકો છે, છતાંય તમે દૂર દૂરથી તમે બધા આવ્યા છો. તમે આવ્યા છો, તમે જાગૃત થઈ ગયા છો. તમને હવે જાગૃત કરવાની જરૂર નથી, પણ જેમ અમે તમને બોલાવ્યા ને તમે આવ્યા, એમ મારી માતા બેન દીકરીઓ છે, એ હવે એની આજુબાજુ ઝાંપામાં બેઠા હોય. ખબર છે, પાડોશી ગામડામાં બેસીએ છીએ ને આપણે માતા બહેનો, બાજુના ઘરમાં જઈએ, એ બાજુવાળો ભાજપ વાળો હોય, એમના પત્નીને, એના બેનને, એના દીકરીને તમારે સમજાવવાનું છે કે બેન, તારો ધણી છે ને, તારો ઘરવાળો એ ભાજપમાં મત નખાવે છે ને, એમાં અમારા દીકરા વાંઢા રહીએ છે. વાંઢા કેમ રહીએ છે એ પણ હું તમને કહીશ. એટલે એને સમજાવવાનું છે બેન કે ગેસના સિલિન્ડરના ભાવ 400 રૂપિયા હતા ત્યારે ભાજપ વાળા વિરોધ કરતા હતા, અને અત્યારે 1100માં એમ બટકાવે છે કે આ ગેસની છે ને રોટલી બહુ સારી થાય. મારા હારા ગુરુ ઘંટાલોની ફોજ છે. તો મિત્રો, એક એક ઘરે તમારે જાગૃતિ લાવવી પડશે. આજે ગામડે ગામડે હું જાઉં છું, હું લોકોને પૂછું કે આમાં ખરેખર કુંવારાઓની સંખ્યા કેટલી છે, તો કે સાહેબ અમારે તો 96 વાંઢા છે. દીકરાઓ, એમાં માતા પિતાનો વાંક નથી. માતા પિતા તમે જુઓ, દીકરો ખૂબ મહેનત કરતો હોય, રાત્રે પાણી વારતો હોય, રાત્રે મહેનત કરે, 1-5 હાથ પૂરો હોય, માતા પિતાની આશીર્વાદ લઈને ઘરથી બહાર નીકળતો હોય, તોય એને દીકરી આપવામાં નથી આવતી. એ એટલા માટે મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયા માટે એકવાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. તો મિત્રો, એ રાત દિવસ મહેનત કરીને દીકરો અને એમના માતા પિતા મહેનત કરતા હોય, છતાંય દીકરી જ્યારે માગું નાખવા જાય એટલે પૂછે કે ક્યાં રહો છો? તો કે અમરેલીના કુવાડ ગામડામાં રહું છું. શું કરો છો? તો કે ખેતી કરું છું. અચ્છા, ખેતી કરો છો? અચ્છા, તો મારે હમણાં દીકરી દેવાનો વિચાર નથી. આવું કહે છે કે નથી કહેતા? કહે છે કે નથી કહેતા? તો વાંઢા કોના કારણે રહ્યા? ભાજપના કારણે. અને છતાંય ભાજપ વાળા મિત્રો એટલા મોટા કલાકાર છે કે વાંઢાઓને પાછા પેજ પ્રમુખ બનાવી દીધા. બોલો, પાર્ટીનો કાર્યકર ઝંડો લઈને નીકળતો હોય, વાંઢાઓનું સંગઠન બને ને તોય આ ભાજપ વાળા પડી જાય. પણ મિત્રો, આમ આદમી પાર્ટી, છેલ્લી વાત હું કહીશ કે આમ આદમી પાર્ટીની સરકાર આવે તો શું થાય? આમ આદમી પાર્ટી માનનીય ભગવત માન અરવિંદ કેજરીવાલજી 4 વર્ષ પહેલા સરકાર બનાવી પંજાબમાં. અત્યારે તમને ખબર છે, પંજાબમાં સરકાર બની, કોઈ ટેકુડિયું ફેકુડિયું ટેકાના સેન્ટરો નહીં, જેટલું ઉત્પાદન થાય એટલું બધું ઉત્પાદન ખેડૂતનું ખરીદી લેવાનું ભગવત માન ને અરવિંદ કેજરીવાલજી તમારી સરકારે આદેશ કર્યા છે. મિત્રો, આ થવું જોઈએ, અહીંયા થવું જોઈએ. બીજી વાત મિત્રો, હમણાંની વાત કરું, ખેડૂતોને પંજાબમાં ભગવત માન ને અરવિંદ કેજરીવાલજીની 4 વર્ષ પહેલા સરકાર આવી, અધિકારીઓને મીટિંગ બોલાવી, અધિકારીઓને પૂછ્યું તમે કેટલા વાગે નોકરીએ જાઓ છો? એટલે એને કીધું કે અમે 10 થી 6 ની નોકરી કરીએ છીએ.
એટલે એમણે આદેશ કર્યો કે જો 10 થી 6 ની અધિકારી નોકરી કરતો હોય તો તમને રાત્રે વીજળી ખેડૂતોને શું કામ આપો છો ભાઈ રાત્રે 1:30 વાગે? મિત્રો, પંજાબમાં દિવસે વીજળી મળે છે, 8 કલાક વીજળી મળે છે અને ખેડૂતોને ફ્રી વીજળી મળે છે. આમ આદમી પાર્ટીની સરકાર કરી શકે. મિત્રો, આવું કરવું છે? વચ્ચે વચ્ચે હોંકારો દો એટલે મને ખબર પડતું આવે. મિત્રો, માતા બેન દીકરીઓ બેઠી છે. અરવિંદ કેજરીવાલજીએ નેમ લીધું છે કે એક પણ માતા બેન દીકરી હોય એના ખિસ્સામાં મહિને જેમ કલેક્ટર ને ડોક્ટર ને એન્જિનિયર ને રૂપિયા આવે ને એવા તમારા ખાતામાં આવવા જોઈએ. બોલો, આવવા જોઈએ કે ન આવવા જોઈએ? મિત્રો, પંજાબમાં આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું છે કે પંજાબની દરેક મહિલાના બેંક એકાઉન્ટમાં મહિને 1 તારીખ પડશે એટલે ટુઈ ટુઈ મેસેજ આવશે ને 1000 રૂપિયો પડી જશે. એકવાર તાળીઓ થઈ જાય થાય. આ વ્યવસ્થા આપણે કરી છે. મિત્રો, એટલું જ નહીં, પંજાબમાં એવો કાનૂન બનાવ્યો છે કોઈ પણ વેપારીની તાકાત નથી મારા ખેડૂતને ઓછા ભાવમાં ખરીદી કરે તો એની સામે FIR થાય જેલમાં મોકલવામાં આવે છે. આ વ્યવસ્થા પેદા કરી છે આપણે. મિત્રો, આ બધું કરવું હોય તો તમારે ઝાડુ લાવવું પડે. તમારો મામો ભાજપમાં હોય તો તમારે માનવાનું કે આ ભાજપમાં મામો છે. ઘણા લોકો મને એમ કે સુદાનભાઈ તમે ખૂબ મહેનત સારી કરો છો પણ મારો મામો છે ને ભાજપમાં છે. તો મિત્રો, કૃષ્ણ ભગવાનને યાદ કરો. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું બાણ ચલાવ. અર્જુને કીધું બાણ નહીં ચાલે. તો કે કેમ? તો કે હામે દાદા ભીષ્મ છે, મારો ભાઈ કર્ણ છે, દુર્યોધન છે. ભગવાન કૃષ્ણે કીધું કે જો તું નહીં ચલાવીશ ને તો ઈ તને મારી નાખશે અને તને મારી નાખે તો હું ઊભો છું ને એનું કોઈ વેલ્યુ નથી. યાદ કર, મામો કંસ મારો શું થતો હતો? તો કે સગો મામો. તો સગો મામો થતો એને મેં જમીનમાં ધરબી દીધો હોય તો મિત્રો તમારે પણ પ્રતિજ્ઞા લેવી પડશે. આવનારી ચૂંટણીમાં ભાજપમાં રહેલો દરેક મામો, કાકો, દેરાણી, જેઠાણી બધાય મામા કંસ છે ને એમાં હાલવું પડશે. બોલો, હાલશે? તો છેલ્લો એક વાત મને વચન આપીને મારી વાત પૂરી કરીશ. મિત્રો, આજે એક પંક્તિ છે કૃષ્ણ દવેની. આ પંક્તિ બહુ સાંભળવા જેવી છે, તમને ખબર પડશે. આ પંક્તિમાં કૃષ્ણ દવે જે લખ્યું છે તમને સંભળાવું એટલે તમને ખબર પડે. સાહેબ, અમે કેટલી રીતે અત્યારે મથામણ કરી રહ્યા છે. જો તમે મહેનત નહીં કરો તો આપણે ફેલ જશું. કૃષ્ણ દવે લખ્યું છે તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેશની, હાલો પથારી ફેરવીએ દેશની. 6 મહિના હાલે તો ગંગાજી નાયા, આ વર્ષાની વાતોનો મેલો, 7 પેઢી નિરાતે બેસીને ખાય, બસ એટલો જ ભરવો છે થેલો. દેવા દે ત્યાં લગી જ આરતીઓ ઉતરે છે, કાળી ડિમાંગ આ ભેંસની, હાલો પથારી ફેરવીએ દેશની. છેલ્લી પંક્તિ, ફાઇલોના પરેવા ઘૂઘુ કરે છે, હવે ચોકમાં દાણા તો નાખો, ગમે તે કામ કરો અમને ક્યાં વાંધો છે. એટલે કે ફાઇલો રૂપિયા વિના કાંઈ નથી થતું. ભાજપના રાજમાં છે ને, પણ આપણા 50% રાખો, ચૂલે બળેલ કંઈક ડોશીઓના નામ પર આપી દો ગેસની એજન્સી, હાલો પથારી ફેરવીએ દેશની. મિત્રો, આ વ્યવસ્થા બદલવા માટે તમારે એક વ્યક્તિએ 10 વ્યક્તિઓને આમ આદમીમાં જોઈન્ટ કરવું પડશે. બોલો, કરશો? હાથ ઊંચો કરીને બોલો, કરશો? બોલો, ભારત માતા કી ઇન્કલાબ, જય જવાન. ખૂબ ખૂબ આભાર ઈશુદાનભાઈ. ઈશુદાનભાઈ આપણને જોશ પૂરો પાડે. હવેમાં જુનૂન પૂરું પાડવા માટે માનનીય ગોપાલભાઈ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય, એક ફેરું જોરદાર તાલીઓથી એનું સ્વાગત કરીએ. માનનીય ગોપાલભાઈ. આજે અમરેલી ખાતે આયોજિત આમ આદમી પાર્ટીની સભામાં દૂર દૂરથી ઉપસ્થિત થયેલા આપ સૌ ખેડૂતો, આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, માતાઓ, બહેનો, બધાઈને મારા પ્રણામ, સૌને મારા રામ રામ. દોસ્તો, આજે
બહુ સારા દિવસે આપણે બધા ભેગા થયા છીએ કે આજથી થોડાક દિવસો પછી જ ચૂંટણી થવાની છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વગેરેની ચૂંટણીઓ થવાની છે. ત્યારે આજે આપણે અહીંયા એ ચર્ચા કરવા બેઠા છીએ કે એવું તો શું છે કે વર્ષોથી આપણે ભાજપને મત આપ્યો હોવા છતાંય આજ આપણે બધાએ નાનામાં નાની વાત માટે લાઈનોમાં ઊભું રહેવું પડે, કરગરવું પડે, હાથ જોડવા પડે, પૈસા આપવા પડે, ધક્કા ખાવા પડે. એવી તો કઈ તકલીફ છે જે સરકારથી દૂર નથી થતી. અને એટલે આમ આદમી પાર્ટીના માધ્યમથી અમે બધા, હું, ઈશુદાનભાઈ, પ્રવીણભાઈ, રામ, અમારા બધા આગેવાનો તમારી પાસે, જનતા પાસે આવ્યા છે કે આપણે 30-30 વર્ષથી ચાલુ ભાજપની સરકારને મત આપીને જોઈ લીધું, પરંતુ આપણને આજ દિવસ સુધી નાનામાં નાની આપણી જે બાબત હોય એનું સમાધાન મળ્યું નથી. અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ મળે તો કેવડું મોટું કામ થઈ શકે તેમ છે એ બાબતની વાત માનનીય ઈશુદાનભાઈએ કરી. હું અત્યારે ગાંધીનગરથી આવ્યો સીધો અહીંયા વિધાનસભામાંથી. છેલ્લા 1 મહિનાથી વિધાનસભાનું સત્ર ચાલુ હતું અને વિસાવદરના અમારા ખેડૂતોના આશીર્વાદથી વિધાનસભાની અંદર બેસીને મને જોવા અને બોલવાની તક મળી. 1 મહિનામાં મેં જોયું કે ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન બાબતે સરકારને કાંઈ ગંભીરતા નથી, કોઈ રસ નથી. દરેક સરકારના ધારાસભ્યો, માણસો માત્ર ને માત્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્રભાઈ સંઘવીના વખાણો સિવાય કંઈ બોલતા નથી. મેં અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા. ગઈકાલે જ મારો મુદ્દો હતો કે અનેક ખેડૂતોને ખેતરે જવાના રસ્તાની સમસ્યા ઊભી થઈ છે. ક્યાંક કોઈક દબાણ કરી દે એના કારણે, કંઈક ભાઈઓભાગના કારણે, કંઈક વાદવિવાદના કારણે હજારો ખેડૂતોને પોતાના ખેતરે જવાના રસ્તાની તકલીફ ઊભી થઈ છે. સરકાર ધારે તો એક જ દિવસમાં કે એક જ કલાકમાં સારો કાયદો બનાવી, સારા નિયમો બનાવી અને ખેડૂતોને પડતી તકલીફ દૂર કરી શકે, પણ એ એવું નથી કરતા. એનું કારણ એ છે કે વિધાનસભાની અંદર દરેક ભાજપના ધારાસભ્યો વારંવાર એવું કહે છે કે અમે કાંઈ કામ કરીએ કે ન કરીએ, મત તો ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે, તો પછી શું કામ કાંઈ કરવું જોઈએ. દરેક પ્રશ્નનો એક જવાબ કે તમને ટાઈમે મત મળે છે. અમે એમ કીધું કે પાક વીમા યોજના ગુજરાતમાં લાગુ નથી. હવે આખા દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં કોઈ પાક વીમો જ નથી. એટલે સરકાર આ માવઠું આવે અને સરકારને ઈચ્છા થાય કે પેકેજ આપવું છે તો આપે. આપણી વચ્ચે માનનીય અરવિંદ કેજરીવાલજી પધાર્યા છે.
કેજરીવાલજી પધારી ચૂક્યા છે. હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી, પંજાબના માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબ બંનેનું આપણી અમરેલીની ધરતી ઉપર જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ છીએ દોસ્તો આપણે બધા. અને જેમ હું વાત કરતો હતો કે ગામડાના માણસ માટે, ખેતી કરતા માણસ માટે, ખેતી મજૂરી કરતા માણસ માટે, નાના મોટા કામ કરી અને પોતાનું જીવન ગુજારા કરતા સામાન્ય માણસ માટે આ ભાજપની સરકારને કોઈ ચિંતા કે કોઈ ફિકર નથી. અને એટલે આપણે બધાએ ભેગા મળીને આપણી પોતાની, આપણા જેવા માણસોથી બનેલી આમ આદમી પાર્ટીની સરકાર બને એના માટે થઈ આગળ આવવાની જરૂર છે. દોસ્તો, આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં બની તો અરવિંદ કેજરીવાલજી દેશના પહેલા એવા નેતા છે કે જેણે 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની યોજના જાહેર કરી હતી. દેશના ઇતિહાસમાં કોઈ રાજ્યમાં ક્યારેય ખેડૂતોને જો ખેતીમાં નુકસાન થાય તો 1 હેક્ટરે 50,000ની સહાય કોઈ રાજ્યએ ચૂકવી નથી. એ કામ પહેલું વહેલું અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં કરી બતાવ્યું દોસ્તો. અને એના કરતાં પણ આગળની વાત, હમણાં જ માવઠું આવ્યું થોડાક દિવસ પહેલા, એની પહેલાંય માવઠું આવ્યું હતું. દોસ્તો, આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અહીંયા જે અત્યારે બેઠા છે પંજાબના, એમણે એક આખો નવો વિચાર રજૂ કર્યો કે માવઠું આવે, ખેતરમાં નુકસાન થાય અને જેણે ભાગવું ખેતર રાખ્યું હોય, વાવવા ખેતર રાખ્યું હોય, એને પણ અલગથી સહાય ચૂકવવાની યોજના સરદાર ભગવંત માન સાહેબે બનાવી. ખેડૂતને તો નુકસાનીના પૈસા દેવાના, પણ ભાગવું રાખ્યું હોય એને પૈસા દેવાના, એવું કામ કરનારા વ્યક્તિ આપણા અમરેલીમાં આવ્યા છે. ત્યારે હું લાંબી વાત નહીં કરું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે આપણા આગેવાનોને સાંભળીએ. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. હવે આપણે આંગણે પધાર્યા છે માનનીય કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ. તેમના સ્વાગત માટે હું આમંત્રણ કરીશ હિરેનભાઈ વિરડિયા અને કાંતિભાઈ સતાસિયા, બંને ભગતસિંહની છબી દઈને સ્વાગત કરશે. બંને એમની સાથે તમામ સ્ટેજ ઉપર બિરાજમાન લોકો જોડાશે. જોરદાર તાળીઓથી સ્વાગત થવું જોઈએ. આપણે આંગણે આવ્યા છે તો થેન્ક યુ. તમામ બહેનોને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે આંગણે પંજાબના લોક લાડીલા અને માનનીય ભગવત માનજી પધાર્યા છે. ત્યારે સરને નમ્ર વિનંતી કરીશ કે અમરેલીની ધરાને સંબોધન કરે. જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરવામાં આવે. बहुत बहुत दिल की गहराइयों से आप लोगों का धन्यवाद, शुक्रिया. अमरेली के आसपास के गांवों से इतनी भारी संख्या में आप लोगों का आम आदमी पार्टी की इस सभा में चले आना इस बात का संकेत है, इस बात का सबूत है कि आप लोग अगले इलेक्शन में विधानसभा में भी और इस इलेक्शन में जो जिला पंचायत के हो रहे हैं और लोकल बॉडीज के ब्लॉक समिति के तालुका के वोट हो रहे हैं, उसमें आप एक नई कहानी लिखने के लिए बिल्कुल तैयार हैं. ये इस बात का सबूत है. सबको मेरी प्रणाम, सत श्री अकाल, नमस्कार. मंच पर आसीन अरविंद केजरीवाल जी, जिन्होंने आम लोगों के लिए आम आदमी पार्टी बनाई, आम लोगों की भलाई के लिए आम आदमी पार्टी बनाई, और वो पार्टी इतना तेजी से देश में फैली कि आज वो 10-12 साल की उम्र में पार्टी जो है वो नेशनल पार्टी बन गई है. क्योंकि इसमें आम व्यक्ति आते हैं, आम लोगों की भलाई के लिए कानून बनते हैं. जैसा कि मेरे से पहले गोपाल इटालिया ने भाई ने बोला कि दिल्ली में जब सरकार चल रही थी तब स्कूल बहुत अच्छे हो गए थे सरकारी, मोहल्ला क्लिनिक में फ्री दवाई मिलती थी, फ्री इलाज मिलता था गरीबों को, झुग्गी झोपड़ी में रहने वालों की जिंदगी में सुधार आ गया था, रोजगार मिल रहे थे लोगों को,
उसके बाद बीजेपी की सरकार आ गई, सब कुछ बंद कर दिया भाई साहब, सब उठा के बड़े बड़े उद्योगपतियों को दे दिया। वही प्राइवेट स्कूल जो अरविंद केजरीवाल के मुख्यमंत्री होते समय फीस नहीं बढ़ा पाते थे, आज सबसे ज्यादा मनमर्जी वही स्कूल कर रहे हैं। पंजाब में हमारी सरकार चल रही है, माएं बहनें बैठी हैं, इनके बिना अगर घर नहीं चल सकते तो इनके बिना देश भी नहीं चल सकता। अगर देश में मां और बहन का आशीर्वाद मिल जाए तो आदमी कोई भी मंजिल सर कर सकता है। 10 लाख रुपए का इलाज पंजाब में हर परिवार का कार्ड बनाने लगे हुए हैं हम। 10 लाख रुपए तक का इलाज किसी भी प्राइवेट हॉस्पिटल में, बड़े बड़े प्राइवेट हॉस्पिटल और सरकारी अस्पताल में, जहां से आपका दिल करता है आप करवा लीजिए। 10 लाख तक का इलाज बिल्कुल मुफ्त कर दिया है जी। अब पंजाब में किसी का बाप या किसी का भाई, किसी की बहन, किसी का बच्चा इसलिए इलाज से वंचित नहीं रहेगा कि उसके पास पैसे नहीं थे, उसके पास इलाज करवाने के लिए पैसे नहीं थे। ये पंजाब में नहीं होगा। पंजाब में जो डोमिसाइल है, जिसका पंजाब का आधार कार्ड बना हुआ है, वो 10 लाख रुपए तक का पूरा परिवार उसका जो जीवन बीमा निगम में हमने कर दिया है भाई साहब। अभी अभी हमने जो गारंटी दी थी कि महिलाओं को, जनरल वर्ग की महिलाओं को 1000 रुपए और अनुसूचित जाति और एससी वर्ग जो पछड़े दलित भाई हैं हमारे, उनकी महिलाओं को 1500 रुपए पर महीना, हर महिला को 1500 रुपए पर महीना अगर वो दलित परिवार से है, और 1000 रुपया पर महीना अगर वो जनरल परिवार से है, हर महीने उनको पैसे मिलेंगे 18 साल से ऊपर। एक घर में चाहे 3 हैं महिलाएं, 4 हैं, उनको उतने पैसे मिलेंगे। ये मान सम्मान दे रहे हैं हम, क्योंकि माओं का आशीर्वाद, बहनों की दुआएं अगर मिल जाएं तो इससे बड़ा कोई पुण्य का काम नहीं हो सकता भाई साहब। आने वाले चुनाव में आप लोगों ने इस बात का ख्याल रखना है कि वो भी आएंगे जो इससे पहले 30 साल हो गए बीजेपी को, भाजपा जन को 30 साल हो गए लूटते हुए भाई साहब। 30 साल आप लोग जाएं कहां? कांग्रेस उनके साथ मिली हुई है, कांग्रेस के पास कांग्रेस वाले उनके साथ मिले हुए हैं। एक पार्टी आ गई है, आम आदमी पार्टी। आप झाड़ू का चुनाव चिन्ह का बटन दबाइए, ये जो 30 साल से गंदगी यहां पे राजनीतिक तौर पे जो हुई है, सबकी सफाई कर देगा। झाड़ू सफाई करेगा सब। वो बटन जो मशीन का बटन है, एक बात मेरी याद रख लेना कि भगवंत मान आया था अमरेली में, जो मशीन का बटन है वो किसी का नहीं है। वो बटन ना तो कमल के फूल का है, वो बटन ना ही हाथ पंजे का है, वो बटन ना ही किसी दाती हथौड़े का, ना किसी हाथी का, ना किसी झाड़ू का है। असल में वो बटन आपके और आपके परिवार के भविष्य का बटन है, फ्यूचर का बटन है, किस्मत का बटन है। अगर झाड़ू वाला बटन दबा दोगे किस्मत चमक जाएगी, अगर पहले वाले ही बटन दबाओगे 10 साल 5 साल और गिरवी रख दोगे अपनी किस्मत को इन लुटेरों के पास। इन लुटेरों के पास बर्बाद करके रख दिया इन्होंने गुजरात को। गुजरात का झूठा मॉडल बेच गए देश में, आज देश का बुरा हाल है। बड़ी बड़ी लाइनें लगी हुई हैं पेट्रोल पंपों पे, तेल नहीं मिल रहा। मोदी जी पता नहीं विदेशों में जाकर क्या करते रहे, क्यों मिलते रहे, एक भी देश हमारे लिए पक्ष में नहीं। क्या किसान कहां चली है? पंजाब भी खेती प्रधान सूबा है, वहां के किसान सब कुछ उगा सकते हैं। अभी हमारे गेहूं की फसल रेडी हो जाएगी विसाखी के आसपास, अप्रैल 12, 13, 15 के आसपास। अभी गेहूं 125 लाख मीट्रिक टन गेहूं देंगे हम देश को। फिर चावल उगाते हैं हम, 185 लाख टन चावल देते हैं। और किसान की फसल का एमएसपी पे, गेहूं का भी चावल का भी एमएसपी पे भाव मिलता है। और मंडी में अपनी फसल लेके आता है, जब तक उसको ट्रैक्टर ट्राली घर पे लेके जाता है तब तक उसके पैसे उसके अकाउंट में आ जाते हैं, उसके खाते में आ जाते हैं भाई साहब। मुझे पता चला है गुजरात में कई कई महीने पैसे ही नहीं आते फसल के, सही है ना?
फसल के पैसे नहीं आते। जो किसान ने कर्जा लेके फसल उगाई, वो कर्जे का ब्याज ब्याज दर ब्याज ब्याज दर ब्याज कर्जा बढ़ता जाता है। फिर कई बार कुछ किसान भाई खुदकुशी तक के कदम उठाने पर मजबूर हो जाते हैं। तो भाई साहब, अन्नदाता बोलते हो, दाता वो होता है जो किसी को कुछ ना कुछ दे। अन्नदाता बोलते हो, अन्न तो देता है, लेकिन उसको क्या देते हो बदले में? उसको बदले में जेल। हमारे चेत्र भाई और हमारे पार्टी के बड़े बड़े नेता किसानों के पक्ष में बोले, उन पर पर्चा करके जेल में डाल दिया भाई साहब, कि किसानों के पक्ष में क्यों बोल रहे हो। हमें तो ये कीड़े मकोड़े ही समझते हैं बस, लेकिन इनको ये नहीं पता अब अरविंद केजरीवाल आ गया है, आपका भाई आ गया है, आपका बेटा आ गया है। अब आपको फिक्र करने की, चिंता करने की जरूरत नहीं है, क्योंकि अरविंद केजरीवाल और आम आदमी पार्टी आपके दिल में बसती है। और हुकूमत वो करते हैं जिनका दिलों पर राज होता है। यूं कहने को तो मुर्गे के सर पे भी ताज होता है। तो जिसको आप दिल से प्यार करते हैं, आज आपका इतनी भारी संख्या में यहां आना, ये इसी बात का सबूत है कि आप दिल से प्यार करते हैं अरविंद केजरीवाल को, आम आदमी पार्टी को और झाड़ू को। और माएँ बहनें बैठी हैं, इनको तो बताने की जरूरत भी नहीं है कि झाड़ू चुनाव चिन्ह है हमारा। ये तो सुबह सुबह अंधेरे में भी ढूंढ लेती हैं 5 बजे कि कहाँ पड़ा है झाड़ू, और सफाई शुरू कर देती हैं। इस झाड़ू से पहले हम अपना मकान या दुकान साफ करते थे, अब अरविंद केजरीवाल की अगुवाई में इस झाड़ू से पूरा हिंदुस्तान साफ किया जाएगा भाई साहब, पूरा हिंदुस्तान। क्योंकि कुछ लोग बैठे हैं दिल्ली के तख्त पर, दिल्ली की गद्दी पर, वो समझते हैं ये राज हमारा है, ये दुनिया, ये देश जो है हमारी मुट्ठी में है। मैं उनको कहना चाहता हूं, किराएदार हो, मालिक मकान ये कोई जद्दी मकान थोड़ी है। किराएदार हो, मालिक नहीं, ये कोई जद्दी मकान थोड़ी है। अरे हम सबका खून मिला है इस देश की मिट्टी में, किसी के बाप का हिंदुस्तान थोड़ी है। ये 140 करोड़ लोगों का देश है, ये आपका देश है, ये आपका देश है, ये आप नौजवानों का देश है, ये बुजुर्गों का देश है, ये माओं का देश है, बहनों का देश है। इन्होंने चंद उद्योगपतियों का, पूंजीपतियों का देश बना के रख दिया भाई साहब। इसीलिए मैं आपको कहने आया हूं, जो भी इलेक्शन आएगी झाड़ू को जिताइए, अपने बंदों को जिताइए, क्योंकि हमारी पार्टी में जितने भी ये अमरेली के आसपास के, सौराष्ट्र के जितने भी यहाँ अहदेदार बैठे हैं, ये आप लोगों के घरों से ही हैं। कोई इसमें पॉलिटिकल बैकग्राउंड वाले नहीं है, कम है, अच्छे बंदे हैं जो सेवा करने के लिए आए हैं। वरना 80 साल हो गए आजाद होए, अभी तक हमारे जो मांग पत्र हैं, जो हम एक कोई मांगे जो पूरी करने के लिए नेताओं को देते हैं, 80 साल बाद भी उसमें गांव के तालाब, उसमें सीवरेज के ढक्कन, उसमें शमशान की दीवार ऊंची उठा दो जी, अभी तक हमको यहीं रखा हुआ घुमा के, यहीं गरीबी में ही रखा हुआ है। अपने बच्चों को पढ़ाइए। पंजाब में इतनी अच्छी शिक्षा कर दी है सरकारी, कि सरकारी स्कूल में पढ़ाना है बच्चा सरकारी स्कूल में पढ़ा लेना, प्राइवेट में पढ़ाना है प्राइवेट स्कूल में पढ़ा लेना, आपकी मर्जी है। लेकिन हाँ, प्राइवेट में फीस लगेगी, सरकारी में फीस भी नहीं लगेगी, लेकिन पढ़ाई एक जैसी है। पढ़ लिख के बच्चे अफसर बनेंगे, डॉक्टर बनेंगे, इंजीनियर बनेंगे, तब आपके घरों की गरीबी खत्म होगी। ये कोई लाल कार्ड, पीला कार्ड, हरा कार्ड, नीला कार्ड से सिर्फ रोटी मिल सकती है, घर का नक्शा नहीं बदल सकता। हम लोग पढ़ाने आए हैं। ये बीजेपी कांग्रेस वाले आपको आपस में धर्म के नाम पर, जाति के नाम पर लड़ाने आए हैं। अरविंद केजरीवाल आपके बच्चों को पढ़ाने आए हैं। आपने लड़ाई को वोट देना है या पढ़ाई को वोट देना है, ये फैसला आपने करना है, ये फैसला आप लोगों ने करना है। और ये इनको लगता है कि शायद हम इनके एमएलए को डरा लेंगे, पर्चा कर देंगे, अंदर कर देंगे, जेल में डाल देंगे। अरविंद केजरीवाल को जेल में डाल दिया, मनीष सिसोदिया को जेल में डाल दिया, तो माननीय दिल्ली की कोर्ट ने कहा कि ये तो
मुकदमा भी नहीं बनता। बरी करने की बात तो छोड़ो, मुकदमा ही नहीं बनता, मुकदमा भी नहीं बना भाई साहब। अरविंद केजरीवाल बिल्कुल कट्टर ईमानदार, जो कोर्ट ने डिक्लेयर किया, कचहरी ने डिक्लेयर किया कि इन बंदों पर कोई ऐसा आरोप झूठा जो टिक नहीं सकता। इनको लगता है हम इनको डरा लेंगे। अरे हम वो पत्ते नहीं, हम वो पत्ते नहीं जो शाख से टूटकर गिर जाएंगे। आंधियों को कह दो अपनी औकात में रहें, अपनी औकात में रहें भाई साहब। तो एक बार आम आदमी पार्टी को मौका दीजिए। दिल्ली में, पंजाब में दोस्तों मित्रों को पूछ लीजिए कैसी पार्टी है ये। खुली छुट्टी आपको। अगर किसी ने कह दिया नहीं ये गारंटियां देते हैं लेकिन पूरी नहीं करते, वोट मत डालना भी भाई साहब। एक ही नेता है देश में जो इलेक्शन से, चुनाव से 2 महीने पहले टीवी पर आकर कह देता अगर मेरे पिछले 5 साल के, पौने 5 साल के काम अच्छे लगे तो वोट दे देना, वरना मुझे वोट ना देना। भाई साहब ये बात बोलने के लिए हिम्मत चाहिए, जिगरा चाहिए। ये अरविंद केजरीवाल है एक नेता। तो आप लोगों की भलाई के बारे में दिन रात सोचते हैं। आपके स्कूल अच्छे होंगे, बच्चे पढ़ेंगे, बच्चे नौकरियों पे लगेंगे, आपकी सड़कें अच्छी होंगी, आपको खेती का, पूरे से फसलों का भाव मिलेगा, रोजगार मिलेगा। पंजाब में 65,264 नौकरियां देकर आपके सामने खड़ा हूं। किसी का 1 रुपया भी साबित कर दो कि 1 रुपया भी करप्शन में, रिश्वत का या सिफारिश किसी एमएलए की लगी हो। यह काम होता है। नीयत साफ हो तो सब कुछ हो जाता है। नीयत साफ होनी चाहिए। तो इसीलिए मैं आपके पास आया हूं पंजाब से ये सुनेहा लेकर, भगत सिंह की धरती से, श्री गुरु गोविंद सिंह जी की धरती से, गुरु नानक देव जी की धरती से आपको ये कहने आया हूं, सच के रास्ते पर चलने वालों की कभी हार नहीं होती। सच के रास्ते पे चलिए, आम आदमी पार्टी के साथ चलिए। आप लोगों के सफलता जो है वो आप लोगों के पांव छुएगी, आप लोगों के पांव छुएगी, ये मेरी गारंटी है। और आम आदमी पार्टी गारंटियां देती है, वादे नहीं करती, गारंटियां देती है और गारंटियां पूरी करती है। पंजाब में 90% घरों को बिजली का बिल नहीं आता भाई साहब। 90% घरों को बिजली का बिल 0 आता है। और पंजाब में किसानों को बिजली मिलती है बिल्कुल मुफ्त, और बिजली भी दिन में मिलती है। दिन में 8 घंटे 10 घंटे बिजली आती है। पंजाब का किसान अफसरों की तरह सुबह 9 बजे जाता है, शाम को 6 बजे अपना ट्यूबवेल बंद करके घर आ जाता है, कहता है कल चला लेंगे, मेरा ऑफिस का टाइम ऑफ हो गया, छुट्टी हो गई। ये इज्जत मान हम किसानों को देते हैं। तो दोनों हाथ ऊपर उठा के 2 नारे लगा दो। ये भगत सिंह का नारा था इनकलाब का। हमारी पार्टी में दूसरी पार्टियों की तरह बंदे का नारा नहीं चलता। हमारी पार्टी में वंदे मातरम का नारा चलता है। इनकलाब। थोड़ा सा और जोर लगा दो। पहुंचे, अभी बीजेपी वाले भी 2-4 आए होंगे यहां पे इसी सभा में। अरे भेजते हैं वो कि चेक करना अरविंद केजरीवाल क्या बोल रहे थे, भगवंत मान क्या बोल रहा था, वो तो चलो बता देंगे। फिर वो पूछेंगे नारे कितनी जोर से लग रहे थे। कम से कम उनको ये बताने की जरूरत ना पड़े कि नारे कितनी जोर से लग रहे थे। उनके घरों तक वैसे ही नारे पहुंचा दो, उनके घरों के शीशे हिल जाएं। इनकलाब, इनकलाब, भारत माता की वंदे, बोले सोनिहाल, सत श्री अकाल। बहुत बहुत धन्यवाद, बहुत बहुत शुक्रिया। तरक्कियां करो और आगे बढ़ो, गुजरात को तरक्की मिले, यही हमारी दिल से कामना है। गुजरात आगे बढ़ेगा, पंजाब आगे बढ़ेगा, देश आगे बढ़ेगा। बहुत बहुत धन्यवाद। ખૂબ ખૂબ ધન્યવાદ ભગવત માન સાહેબનો। આપણને સરસ મજાની વાત કરી। सर अभी हमारे बीच में जो समंदर में जाके खेती करते हैं, वो समंदर के हमारे साथी खलासी यहाँ उपस्थित है, वो आपका स्वागत करना चाहते हैं। मैं पुरुषोत्तम भाई को विनती करूंगा, हमारे कोली समाज के जो आगेवान हैं, राजू भाई और ब्रिजराज भाई, ईशु भाई, गोपाल भाई भी जोड़ेंगे। वो जहाज आपीने अरविंद केजरीवाल जी નું સ્વાગત કરે છે। આ દરિયાની અંદર ખેતી કરવા વાળા આપણા સાગર બંધુઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ અને અરવિંદજીનું એ સ્વાગત કરશે। આપણે બધા તાળીઓના ગડગડાટથી વધાવીએ। બોલો ભારત માતા की। ખૂબ ખૂબ આભાર સૌ સાથીઓનો। હવે આપણે જેની રાહ જોઈને
ક્યારના બપોરના આપણે આ તડકામાં દૂર દૂરથી આવ્યા છે અને જેમણે દેશની રાજનીતિની અંદર ઈમાનદારીની વાત કરી અને નખશીક ઈમાનદાર એવા કટ્ટર ઈમાનદાર એવા માનનીય અરવિંદ કેજરીવાલજીને હું વિનંતી કરીશ કે આપણને સૌને માર્ગદર્શન પૂરું પાડે અને ગુજરાતની આ પરિવર્તનની લડાઈને આગળ ધપાવે. માનનીય અરવિંદજી, एक बार दोनों हाथ ऊपर करके भारत माता का जयकारा लगाएंगे. भारत माता की, भारत माता की, इनकलाब, वंदे. आज सौराष्ट्र के कोने कोने से आए हुए मेरे प्यारे बहनों, भाइयों, माताओं, बुजुर्गों, बच्चों, आप सब लोगों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम. केम छो? आई लव यू. मैं देख रहा हूं बहुत बड़ी संख्या में, दूर दूर तक, जहां तक नजर जा रही है, इतनी भारी संख्या में लोग आए हैं और इतनी भारी संख्या में माँ बहनें आई हैं अपने अपने घर से समय निकाल के. इतनी धूप में आप सब लोग बैठे हुए हैं. मैं तहे दिल से आपका शुक्रिया अदा करता हूं, बहुत बहुत शुक्रिया अदा करता हूं कि आपने इतना प्यार, इतना मान सम्मान हम लोगों को दिया. बहुत बहुत शुक्रिया. दोस्तों, सौराष्ट्र बहुत पवित्र धरती है और सौराष्ट्र की धरती को मैं नमन करता हूं. यहां सोमनाथ भगवान का मंदिर है, द्वारकाधीश मंदिर है. दूर दूर से, दुनिया के कोने कोने से लोग आते हैं आशीर्वाद लेने के लिए भगवान का. आज मैं भी सौराष्ट्र आया हूं भगवान का आशीर्वाद लेने के लिए, देश की तरक्की के लिए, आप सब लोगों के, गुजरात के सभी लोगों की तरक्की के लिए, सुख समृद्धि के लिए. और जो 30 साल से गुजरात पे बीजेपी ने जबरदस्ती कब्जा कर रखा है, बीजेपी का भ्रष्टाचार, बीजेपी का कुशासन, उससे भगवान मुक्ति दिलाए गुजरात के लोगों को. ऐसा आशीर्वाद पाने के लिए मैं आज सौराष्ट्र की धरती के ऊपर आया हूं. सौराष्ट्र में 48 सीटें हैं, विधानसभा की 48 सीट है. पिछली बार 2022 में आप लोगों ने 48 में से 40 सीट बीजेपी को दी, भाजपा को दी. 40 सीट, इससे ज्यादा और प्यार क्या देंगे आप? 48 में से 40 सीट भाजपा को दी, इससे ज्यादा प्यार, मोहब्बत, मान सम्मान और क्या दे सकते हैं? अब आदमी अपना सीना चीर के थोड़ी दिखाएगा, अपना हाथ काट के थोड़ी देगा. इससे ज्यादा आप क्या देंगे? और बदले में आपको क्या मिला? धक्के मिले, गालियां मिली, अपमान मिला, डंडे मिले, जेल मिली. क्या दिया भाजपा ने पिछले 4 साल, 30 साल से क्या दिया भाजपा ने आपको? आपने भाजपा को प्यार देने में, अपमान सम्मान देने में कोई कसर नहीं छोड़ी और बदले में मिले डंडे, जेल, गालियां, अपमान, धक्के, भ्रष्टाचार, ये मिला. और आपका वोट लेके भाजपा ने क्या किया? आपका वोट लेके भाजपा के लोग मंत्री बन गए, एमएलए बन गए, गाड़ियां आ गई बड़ी बड़ी, बड़े बड़े बंगले बन गए, खूब प्रॉपर्टी बन गई, दुकानें आ गई, मॉल, बड़े बड़े मॉल खुल गए उनके. इतना पैसा कमा लिया इन्होंने, इतना पैसा कमा लिया इन लोगों ने. 30 साल के अंदर भाजपा ने लूट लिया आप लोगों को. इतना भ्रष्टाचार. सड़क बनाते हैं 2 दिन में टूट जाती है. क्यों? पुल बनाते हैं 2 दिन में टूट जाता है. मोरबी का पुल टूट गया, बड़ौदा का पुल टूट गया, 2 दिन में इनका पुल टूट जाता है. क्यों? कहां जाता है पैसा सारा? अभी मेरे को सुबह किसान मिलने के लिए आए कुछ. उन किसानों ने बताया थोड़े कुछ महीने पहले मूंगफली की फसल बर्बाद हो गई. सरकार ने 10,000 करोड़ रुपए का मुआवजा ऐलान किया. किसानों को नहीं मिला मुआवजा. मिला किसानों को मुआवजा? मूंगफली की फसल बर्बाद का मिला मुआवजा आप लोगों को? किसानों को नहीं मिला मुआवजा. कहां गए 10,000 करोड़?
खा गए सारा पैसा, खा गए। इतना भ्रष्टाचार। एक आदमी यहां बता दे, अगर आपको राशन कार्ड बनवाना है पैसे देने पड़ते हैं कि नहीं देने पड़ते? बिजली का बिल गलत आता है, आप ठीक कराने जाते हो, पैसे देने पड़ते हैं कि नहीं देने पड़ते? जाति प्रमाण पत्र, चाहे जन्म प्रमाण पत्र, चाहे मृत्यु प्रमाण पत्र, कुछ भी काम कराना हो बिना पैसे के होता है गुजरात के अंदर। 30 साल के अंदर रेट बढ़ गए करप्शन के, बस इतना किया इन्होंने। पहले 100 रुपए में काम होता था, अब 10,000 रुपए में काम होता है। इतना भ्रष्टाचार किया इन लोगों ने। आप 30 साल में पार्टियों को वोट देते आए, नेताओं को वोट देते आए, कुछ नहीं मिला। ये नेता किसी के नहीं है, किसी के सगे नहीं है। इस बार अपने आप को वोट दो, अपनी सरकार बनाओ, जनता की सरकार बनाओ। इस बार कोई पार्टी नहीं, कोई नेता नहीं, किसी नेता को वोट नहीं देना। पंजाब के देखो, पंजाब के लोगों ने अपनी सरकार बनाई, कोई पार्टी की सरकार नहीं है। आप कहोगे केजरीवाल जी आप कैसे कह रहे हो, आम आदमी पार्टी भी तो पार्टी है। आम आदमी पार्टी पार्टी नहीं है। आम आदमी पार्टी आंदोलन का नाम है, आम आदमी पार्टी क्रांति का नाम है, आम आदमी पार्टी स्वतंत्रता आंदोलन का नाम है, इस देश को तरक्की देने का नाम है। आम आदमी पार्टी पार्टी नहीं है। भगवंत मान कोई नेता नहीं है, किसान का बेटा है। इसके पिताजी टीचर थे, इसके पिताजी कोई नेता नहीं थे। मेरे पिताजी कोई नेता नहीं थे। ईशुदान गढ़वी, गोपाल इटालिया, चैतर वसावा, मनोज सोरठिया, हमारे जितने, किसी के पिताजी नेता नहीं थे। हम कोई पॉलिटिकल परिवार, हम आम लोग हैं, आपके बच्चे हैं। पंजाब में आम लोगों की सरकार है, आम आदमी पार्टी की आम लोगों की सरकार है। किसान का बेटा मुख्यमंत्री है। हमारे 96 एमएलए हैं, 117 में से 96, 96 में से 80 से ज्यादा पहली बार लड़के लड़कियां एमएलए बने हैं, पहली बार, आम परिवारों के, आपके बच्चे। यहां पे एमएलए का बेटा एमएलए, एमएलए की बीवी भी एमएलए, एमएलए का बाप भी एमएलए। बीजेपी भाजपा के नेताओं के बच्चों को ही टिकट मिलती है कि नहीं मिलती? आपके बच्चों को टिकट देते हैं? आम आदमी पार्टी आपके बच्चों को टिकट देती है, आम सरकार बनाती है, आम लोगों के मुद्दे उठाती है। इसीलिए पंजाब में, पंजाब भी खेडूतों की धरती है, किसानों की धरती है। गुजरात भी खेडूतों की धरती है, किसानों की धरती है। पंजाब के अंदर खेडूतों के लिए काम होता है। यहां पे मुझे बताया, गुजरात में कभी रात को 3 बजे बिजली आती है खेती की, कभी 4 बजे आती है कि नहीं आती रात को बिजली। पंजाब में 8 घंटे बिजली आती है, दिन में बिजली आती है, लगातार बिजली आती है। सवेरे 10 बजे से शाम को 6 बजे तक बिजली आती है किसानों की। पहले नहीं आती थी, क्योंकि ये किसान का बेटा, इसने आते ही पूरा सिस्टम बदला। अब किसानों की दिन में 10 बजे से 6 बजे तक बिजली आती है। पहले पंजाब की 20% धरती सिंचाई होती थी, पानी नहीं आता था, खेती को पानी नहीं मिलता था। पिछले 4 साल में अब पंजाब में 70% खेती का पानी घर खेत, हर खेत के अंदर जाता, 70%। और अगले साल तक 90% पंजाब की धरती को खेती का पानी मिलना, इरिगेशन का पानी मिलना चालू हो जाएगा। आपको जान के ताज्जुब होगा, पंजाब अकेला राज्य है जहां खेती की बिजली मुफ्त कर दी मान साहब ने। खेती, किसानों को पैसे नहीं देने पड़ते, खेती की बिजली मुफ्त है। गुजरात में भी खेती की बिजली मुफ्त है क्या? पैसे देने पड़ते हैं। 30 साल में क्या मिला आप लोगों को? इतना वोट दिया आपने इनको, क्यों? क्योंकि यहां पे नेताओं की सरकार है, यहां अमीरों की सरकार है, यहां पे करोड़पतियों की सरकार है, यहां पे भाजपा की सरकार है। पंजाब में आम आदमी की सरकार है, जनता की सरकार है, आपकी सरकार है। पंजाब 24 घंटे आपके बारे में सोचते हैं। पंजाब में कोई अपनी फसल बेचने जाता है मंडी में, जितने भी किसान धान या गेहूं लेके आते हैं, जितना भी लेके, सारी फसल सरकार खरीदती है, सारी फसल। कोई किसान को वापस नहीं भेजते। जितना गेहूं, जितना धान किसान लेके आता है, सारा का सारा सरकार लेती है, किसी को वापस नहीं भेजते। और सवेरे लेके आता है, मंडी में बेचता है, शाम को घर जाता है,
जब तक घर पहुंचता है बैंक का मैसेज आ जाता है आपके खाते में पैसा पहुंच गया। शाम तक पैसा पहुंच जाता है। मैं यहां पे अखबार पढ़ रहा था, 3-3 महीने तक खेडूतों को अपनी फसल के पैसे नहीं मिलते। गलत तो नहीं कह रहा भाई साहब, बता देना। 3-3 महीने तक पैसे नहीं मिलते आप लोगों को। क्यों? यहां नेताओं की सरकार है, उन्हें परवाह ही नहीं है आप लोगों की। वहां पे आम आदमी की सरकार है, खेडूतों की सरकार है, किसान का बेटा मुख्यमंत्री है वहां पे। यहां पे मुझे बताया गया सौराष्ट्र में आम की खेती होती है, हर साल आम की खेती बर्बाद होती है लोगों की, लेकिन उनको कोई मुआवजा नहीं दिया जाता, उसकी कोई पॉलिसी नहीं है। मुझे तो नहीं लगता इनको पता भी होगा कि आम की खेती होती है और उन आम की खेती बर्बाद हो जाती है। इकोजोन का कानून बनाया इन्होंने, पूरा का पूरा किसान समाज इकोजोन के कानून से परेशान है कि नहीं है? इकोजोन का कानून खत्म होना चाहिए कि नहीं होना चाहिए? हाथ उठा के बताओ एक बारी। क्यों बनाया इन्होंने? इनको किसानों से कोई लेना देना नहीं है, इनको खेडूतों से कोई लेना देना नहीं है इन लोगों को। ये फॉरेस्ट विभाग वाले, वन विभाग वाले परेशान करते हैं कि नहीं करते रोज आप लोगों को? क्यों करते हैं ये लोग? क्योंकि आपने नेताओं को वोट दिया। इस बार अपनी सरकार बनाओ। जैसे पंजाब में खेडूतों के लिए काम होता है, ऐसे गुजरात के अंदर भी खेडूतों के लिए काम होना चालू हो जाए। आपने पिछली बार 48 में से 40 सीट भाजपा को दी। आपने पिछली बार 48 में से 4 सीट आम आदमी पार्टी को भी दी, बस 4 सीट दी। लेकिन हम बड़े आप लोगों के लिए, आप लोगों के बहुत बहुत शुक्रगुजार हैं। हम आपका बहुत शुक्रिया अदा करते हैं कि आपने 4 सीट दी, खाता खोला आपने गुजरात के अंदर आम आदमी पार्टी का। आज भाजपा के लोग आपको डंडे मारते हैं, उससे बचाने के लिए हमारे नेता डंडे खाने के लिए आगे आते हैं, जेल जाने के लिए हमारे नेता आगे आते हैं। जिनको आपने 40 सीट दी वो डंडे मारते हैं, और जिनको 4 सीट दी वो अपने छाती के ऊपर डंडा खा के जेल जाते हैं आप लोगों के लिए। चैतर वसावा जेल गए, परवीन राम जेल गए, हमारे कितने आजकल रोज हमारे कार्यकर्ताओं को पकड़ पकड़ के जेल में डाल रहे हैं, लेकिन हम डरने वाले नहीं हैं। जब हमारे सबसे बड़े, जब मेरे को इन्होंने जेल में डाल दिया, मैं नहीं डरा, तो हमारी पार्टी इनके डंडों से और इनके जेल से डरने वाली नहीं है। आप सोचो, आपने 4 सीट दी, आज आपके लिए लड़ रहे हैं। कल गुजरात में आप अपनी सरकार बना लो, देखो क्या से क्या गुजरात का क्या नक्शा बदल जाएगा आपका। और पंजाब में इतने काम कर रहे हैं क्योंकि एक पैसे का भ्रष्टाचार नहीं होने देते। आपको जान के ताज्जुब होगा, आज सवेरे सवेरे आज भगवंत मान साहब ने अपने ही पार्टी के एक एमएलए को गिरफ्तार करके जेल में डाल दिया क्योंकि वो भ्रष्टाचार कर रहा था। कभी सुना है? कभी सुना है आपने कोई पार्टी की सरकार अपने एमएलए को जेल में डालती है? अगर पता चले कोई भ्रष्टाचार कर रहा है तो मुख्यमंत्री बुलाता है, आजा, कितने कमाए, मेरे को क्यों नहीं पहुंचाया, मेरे को इतने पैसे, करता है कि नहीं करता? मुख्यमंत्री अपना हिस्सा मांगता है कि तूने मेरे को दिए बिना कैसे कमा लिए। ये मुख्यमंत्री उसको पकड़ के जेल में डालता है कि तूने जनता का पैसा चोरी कैसे कर लिया। पंजाब के अंदर किसी की हिम्मत नहीं है, भ्रष्टाचार खत्म कर दिया, जड़ से खत्म कर दिया हम लोगों ने। सरकारी पैसा, एक एक पैसा जनता के ऊपर खर्च होता है। 24 घंटे हम ये सोचते हैं जनता का और क्या काम करें, और क्या काम करें। कुछ लोग आए मुख्यमंत्री से मिलने, मान साहब से मिलने, उन्होंने कहा सर घर में कोई बीमार हो जाए तो बड़ी दिक्कत होती है, सीटी स्कैन बहुत महंगा है, दवाइयां बहुत महंगी है, एमआरआई कई हजार रुपए लग जाते हैं, कैंसर हो जाए तो कई लाख रुपए लग जाते हैं, कहां से लाएं, गरीब आदमी कहां से लाएं। आपको जान के ताज्जुब होगा, मान साहब ने कहा कि मैं ऐसी व्यवस्था करूंगा जिस अस्पताल में मुख्यमंत्री का इलाज होता है उसी अस्पताल में मेरे किसानों का फ्री में इलाज कराया करूंगा। मैं 10-10 लाख रुपए का हर परिवार के लिए इंश्योरेंस करा दिया। 63 लाख परिवार हैं पंजाब में, 63 लाख परिवारों का, हर परिवार का इंश्योरेंस। इंश्योरेंस मतलब
जो बड़े से बड़ा अस्पताल है, 5 स्टार, जहां पे करोड़पति अरबपति मुख्यमंत्री इलाज कराने के लिए जाते हैं, उस अस्पतालों में, उन अस्पतालों में अब गरीब किसान, गरीब मजदूर, रिक्शे वाले का बच्चा, आम आदमी का बच्चा अपना इलाज 10 लाख रुपए तक का फ्री में करा सकता है। उसको कुछ पैसे देने की जरूरत नहीं है। बड़ी बात है कि नहीं है? गुजरात में होना चाहिए कि नहीं होना चाहिए? एक बार जोर से हाथ खड़े करके बता दो, होना चाहिए कि नहीं होना चाहिए? 10 लाख का इंश्योरेंस चाहिए कि नहीं चाहिए? अपनी सरकार बनानी पड़ेगी, ये नेता नहीं करने वाले। अपनी सरकार बनानी पड़ेगी, इनको उखाड़ के फेंकना पड़ेगा। ये बीजेपी और कांग्रेस ने देश का बंटाधार कर दिया। अपनी सरकार बनाओ, आम आदमी की सरकार बनाओ। देखो हर पर, मेरे को आज कोई कह रहा था अहमदाबाद में कोई केडी अस्पताल है, अहमदाबाद में केडी अस्पताल है, अमित शाह जी अपना इलाज वहां कराते हैं। आप आम आदमी की सरकार बना दो, ऐसा इंतजाम करेंगे आपके पूरे परिवार का वहां पे फ्री में इलाज होना चालू हो जाएगा। केडी अस्पताल के अंदर जायडस अस्पताल है, वहां पे अरबपति करोड़पति अपना इलाज कराते हैं। आप आम आदमी की सरकार बना दो, आपका इलाज जायडस के अंदर फ्री में करवाने का इंतजाम कर देंगे, कोई पैसा नहीं देना पड़ेगा आप लोगों को। होना चाहिए कि नहीं होना चाहिए? देखो ये दूसरी पार्टी वाले आते हैं, आके गालियां देते हैं, केजरीवाल ऐसा, कांग्रेस ऐसी, भाजपा ऐसी। गाली में कुछ पड़ा है? मैंने पिछले 15 मिनट से मैं भाषण देना, मैंने किसी को गाली नहीं दी। मैं आपकी बात करता हूं, आपके परिवार की बात करता हूं, आपके बच्चों की बात करता हूं, आपके भविष्य की बात करता हूं, गुजरात के भविष्य की, गुजरात की तरक्की की बात। मैं गालियां नहीं देता किसी को, काम की बात करता हूं। हमने हजार रुपए अभी इंतजाम किया है हर महिला को। पंजाब के अंदर हर महीने 18 साल से ऊपर की महिला, हर महीने उसके अकाउंट में हजार रुपए जाया करेंगे। अगर एक घर में मां है, बहू है, बेटी है, 3 महिलाएं, तो 3000 रुपए महीना उसके परिवार को मिला करेगा हर महीने। इन विपक्ष की पार्टियों ने, कांग्रेस ने, बीजेपी ने इतना हमको गालियां दी, पैसे लुटा रहे हैं, क्या जरूरत है महिलाओं को देने की, महिलाएं तो बिगड़ जाएंगी। मैंने कहा तुम इतना पैसा, करोड़ों रुपए अरबों रुपया डकार गए, तुम नहीं बिगड़े, महिलाएं बिगड़ जाएंगी हजार रुपए में। होना चाहिए कि नहीं होना चाहिए? आम आदमी की सरकार बनाओ, गुजरात की सभी महिलाओं के अकाउंट में भी हजार रुपए आने चालू हो जाएंगे। दोस्तों अब जिला परिषद के चुनाव हैं। जिला परिषद के चुनाव में आपके बच्चों को टिकट देंगे। हमारे किसी के यहां जितने बैठे हैं, किसी के भाई को, किसी के पिताजी को, किसी के बच्चे को टिकट नहीं मिलने वाली, किसी को नहीं मिलेगी। आपके बच्चों को टिकट मिलेगी। आप अप्लाई करो, आम आदमी पार्टी आपने चलानी है, आम आदमी पार्टी का नेता आपने बनना है, आपके बच्चों को टिकट मिलेगी, आपने अपनी सरकार बनानी है। जिला परिषद के चुनाव में ज्यादा से ज्यादा, जिला परिषद का चुनाव एक तरह से सेमीफाइनल है। एक तरह से अगले 2 साल, 1.5 साल के बाद असेंबली का चुनाव है गुजरात सरकार का, उसके पहले जिला परिषद के चुनाव में भारी वोट देके आपको आम आदमी की सरकार बनानी है। अपने बच्चों को आपको पंचायतों में, नगर पालिका में भेजना है, और इसी तरह से हमें सबको मिलके गुजरात को तरक्की के रास्ते पे लेके जाना है। भारत माता की। ખૂબ ખૂબ ધન્યવાદ સરનો. આપણે અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે, તો કોઈ સાથીઓ જે છે આરામથી કરે, અને આપણે બધા પોતપોતાની જગ્યા પર ઊભા રહીશું. આપણે રાષ્ટ્રગાન કરી અને આ કાર્યક્રમને પૂરો કરીશું. બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જાય. गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे।
मेरा